એક વખત ક્લાસરૂમમાં વિજ્ઞાનના શિક્ષક વિજ્ઞાન ભણાવી રહ્યા હતા અને એમાં ભણવાનો મેઇન મુદ્દો એ હતો કે ઈયળમાંથી પતંગિયું કેવી રીતે બને. વિદ્યાર્થી મિત્રોને ખૂબ મનમાં ઉત્સાહ કે આ કેવી રીતે ઈયળમાંથી પતંગિયું બનતું હશે. એટલે વિદ્યાર્થીઓએ એમના શિક્ષકને કહ્યું કે ઈયળમાંથી પતંગિયું કેવી રીતે બને એ અમારે જોવું છે, તમે એમને બતાવી શકશો? શિક્ષકે ચોક્કસ કહ્યું કે હા, હું ચોક્કસ તમને બતાવી શકીશ કે ઈયળમાંથી પતંગિયું કેવી રીતે બની શકે છે. આવતીકાલે હું તમને ચોક્કસ બતાવીશ. આવતીકાલે જ્યારે શિક્ષક સ્કૂલમાં આવે છે તો ઈયળ લઈને આવે છે કોસેટોમાં સાથે. તો શિક્ષકે એ ઈયળને ટેબલ પર મૂકે છે અને થોડી વાર માટે ક્લાસરૂમની બહાર જાય છે. તો એ ઈયળ એ કોસેટોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતી હશે, પરંતુ બહાર આવી શકતી નથી. આ બધું વિદ્યાર્થી મિત્રો જોતા હતા. એમાંથી એક વિદ્યાર્થીએ એ ઈયળને કોસેટોમાંથી બહાર કાઢવા માટે મદદ કરી અને એને હાથેથી ઉપર ખેંચી. ઈયળ બહાર તો આવી ગઈ, પરંતુ એનું મૃત્યુ થયું. અને બહાર જે ક્લાસરૂમની બહાર જે સર હતા શિક્ષક, એ અંદર આવ્યા અને જોયું તો ઈયળનું મૃત્યુ થયું હતું. તો વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ શું થયું, કેવી રીતે થયું? શિક્ષકને ખબર પડી ગઈ હતી કે આને કોસેટોમાંથી બહાર કાઢવામાં આવી છે, એટલા માટે એ મૃત્યુ પામ્યું છે. વિદ્યાર્થી મિત્રોએ કહ્યું કે હા, અમે એને બહાર કાઢી, કોસેટોમાંથી બહાર નીકાળી છે, એટલે એને કદાચ મૃત્યુ પામીએ છે. શિક્ષકે જે કહ્યું પછી એ તમારા મારા જીવનમાં ઉતરી જશે. જો એ ઈયળને સંઘર્ષ કરવા દીધો હોત તો ઓટોમેટિક એની આપમેળે બહાર આવત અને બહાર આવીને પતંગિયું બની જાત. પણ તમે વિદ્યાર્થીઓએ એને પ્રયત્ન કરવા ન દીધો અને એટલા માટે થઈ તમે એને મદદ કરીને એટલા માટે થઈ એ પ્રયત્ન ન કર્યો અને એને પાંખો ન મળી, એટલા માટે એ પતંગિયું ન બન્યું. દોસ્તો, આ વાત પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે આજે આપણી સાથે પણ આવું થઈ રહ્યું છે. નાના નાના બાળકો જ્યારે કોઈ અમુક એવી મુશ્કેલીમાં અટવાયા હોય કે અમુક એવી સિચ્યુએશનમાં જ્યારે ફસાયા હોય ત્યારે આપણે એની મદદ કરીએ છીએ. આપણે એને એમ કહેવાય કે સંભાળી લઈએ છીએ અને એને એમાંથી બહાર કાઢીએ છીએ. એને જાતે પ્રયત્ન કરવા દેતા નથી અને પરિણામે એ બાળક ક્યારેય શીખતું નથી કે સંઘર્ષ કેવી રીતે કરવો. સાચા અર્થમાં જો એને સંઘર્ષ કરી અને એ બહાર આવ્યો હોત તો આજે પતંગિયું હોત. પણ આપણે બાળકોને સંઘર્ષ કરવા દેતા જ નથી, મહેનત કરવા દેતા જ નથી. સીધું તૈયાર માલ ઉપર આપણે એમને બેસાડી દઈએ છીએ. આવું ન કરતા સંઘર્ષ જો ચોક્કસ કરાવીએ તો ચોક્કસથી દરેક બાળક એક દિવસ પતંગિયું બને. પતંગિયું નહીં, હું તો કહું છું બાજ બને અને આકાશમાં સર્વત્ર ચોમેર ઉડી શકે છે. પરંતુ પ્રયત્ન કરીએ તો. અને એક સીધા અર્થની વાત જો તમને કહું તો સંઘર્ષ જ તમને સફળતાની પાંખો અપાવી શકે. માટે આજથી જ સંઘર્ષ કરવાનું ચાલુ કરો, મહેનત કરવાનું ચાલુ કરો અને ખૂબ આગળ વધો. દોસ્તો, જો આ વિડીયો તમને થોડું પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઉંમરની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. મળીશું નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય સીતારામ.